મહત્વના સમાચાર ઊંઝા એપીએમસીની ચૂંટણી બિનહરીફ કરવા માટે ભાજપે પ્રયાસો તેજ કર્યા છે। ભાજપે ત્રણેય જૂથના આગેવાનો સાથે બેઠક કરી છે। સાંસદ હરિભાઈ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખે 1-to-1 બેઠક કરી। કિરીટ પટેલ, દિનેશભાઈ પટેલ, નારણભાઈના પૌત્ર સાથે બંધ બારણી બેઠક થઈ છે। ત્યારે ઊંઝા એપીએમસીની આ ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી ઢળે એ પ્રકારના અણસાર હાલ તો મળી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગુરી અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, બંધ બારણે બેઠક અને પ્રયાસો થઈ રહ્યા છે કે હવે આ ચૂંટણીને બિનહરીફ કરવામાં આવે, શું વિગતો મળી રહી છે અને શું ચર્ચા ચાલી રહી છે હાલ તો આ ચૂંટણીને લઈને? जी जी रीते 16 तारीखे ऊंझा एपीएमसी चूंटणीનું મતદાન છે તે પહેલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતા। જે રીતે ઊંઝા એપીએમસીમાં ત્રણેય જૂથના ભાજપના ત્રણ જૂથના ઉમેદવારો છે તે ઉમેદવારી પત્ર નોંધાયા હતા। ત્યારબાદ હવે આજે મેન્ડેટ આપવાનો અને ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। ત્યારે ભાજપ નેતા હરિભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ गिरीशભાઈ રાજગોરિયા પહોંચ્યા છે અને હાલ બંધ બારણે મીટિંગ યોજી રહ્યા છે। હું આપણે દ્રશ્યો બતાવવા જઈશ કે હાલ બંધ બારણે મીટિંગ ચાલુ છે। ત્રણેય ગ્રુપને હાલ સમજાવવામાં આવી રહ્યા છે, કારણ કે ત્રણેય ગ્રુપના જે નેતાઓ છે તેને સમજાવીને ત્યારબાદ 1-to-1 મીટિંગ કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ 1-to-1 મીટિંગ ચાલુ છે ને ઘીના ઠામમાં ઘી ઢરે તે માટે ભાજપના તમામ જે હોદ્દેદારો છે તે ક્યાંક ને ક્યાંક સાથે રહેશે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે ભાજપના નેતા જે કાર્યકર્તાઓ છે તેમને સમજાઈ રહ્યા છે। વાત કરવાની કોશિશ પણ કરીશું, કારણ કે જે રીતે હાલમાં મીટિંગ ચાલુ છે અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકો જે ત્રણ ગ્રુપ હતા, કહી શકાય કે કિરીટભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ અને નારણભાઈના પૌત્ર છે તે પણ હતા। આ ત્રણેય સાથે 1-to-1 મીટિંગ કરવામાં આવી છે। અહીંયા ધારાસભ્યો પણ બેઠેલા જોવા મળશે, તેમના જ વાત કરીશ। જે સમાધાન બેજ ઉપર જઈ રહ્યા છે મારી સાથે કિરીટભાઈ છે। કિરીટભાઈ સાહેબ, શું કહેશો? આજે છેલ્લો દિવસ છે, ફોર્મ ભરત ચાલે છે ભાઈ, બધી એની જ પ્રક્રિયા ચાલે છે અને સમાધાન થઈ જશે અને બધું ઘીના ખામમાં ઘી ઢળી રહ્યું છે, કોઈ પ્રશ્ન એવો નથી। સાહેબ, ત્રણેય ગ્રુપને સમજાવી લેવામાં આવે છે, ચાલે છે બધા પ્રયત્નો અને સમજૂતી થઈ જશે। તો જે રીતે ધારાસભ્યોનું પણ કહેવું છે કે જે ત્રણેય ગ્રુપ છે તેને સમજાવવા માટેની હાલ તજવીજ કરવામાં આવી રહી છે। ત્રણેય ગ્રુપ સમજાયા બાદ જે ભાજપનો જે ઊંઝા જે એપીએમસી ચૂંટણી છે તેમાં ત્રણ ગ્રુપ હતા ને ત્રણ ગ્રુપને સમજાવીને ત્યારબાદ જે ઘીના ઠામમાં ઘી ઠરે એવા દ્રશ્યો જોવા મળશે। જોકે ટૂંક સમયમાં નિર્ણય આવશે, કારણ કે ફોર્મ પરત ખેંચવા આજે છેલ્લો દિવસ હોય ત્યારે મોટી સંખ્યામાં ઉમેદવારો અને ભાજપના કાર્યકર્તાઓ પણ અહીંયા પહોંચાશે। દ્રશ્યો પણ જોઈ શકો છો, મોટી સંખ્યાની અંદર લોકો જોવા મળી રહ્યા છે।